કચ્છમાં જીએચસીએલ કંપની સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। જીએચસીએલ કંપની આવવાથી રોજગારી પર અસર થશે, જેને કારણે જીવસૃષ્ટિ પર પણ અસર થશે અને સાથે જ કચ્છનું જે કુદરતી સૌંદર્ય છે તેના પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। માંડવીમાં ચાલતા ધ્યાન કેન્દ્ર પર પણ ખતરો તોળાઈ રહ્યો છે। ગુજરાતના ખોળે શાંતિનો અહેસાસ કરાવતો માંડવીના બાડા ગામ નજીક ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે જીએચસીએલનો એક પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે। 1340 એકર જમીનમાં બનનારા સોડા એશના આ પ્લાન્ટથી વિકાસ નહીં પણ વિનાશને આમંત્રણ મળશે। કુદરતે આપેલો અમૂલ્ય ખજાનો નાશ પામશે। જ્યાં હરિયાળી છે ત્યાં રણ જેવું લાગશે અને માંડવીનો ચકચકાટ દરિયો પોતાનો રંગ બદલી લેશે અને તેથી જ હવે પર્યાવરણ પ્રેમી અને બાડા સહિત માંડવી તાલુકાના અનેક ગામોના લોકો પોતાની પ્રકૃતિને બચાવવા માટે જંગે ચડ્યા છે।